પ્રક્રિયાના સ્વાધ્યાય 7 એક્ઝામ્પલ નંબર 2 તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે 1/√x + a + √x + b. સંકલનની ખાસ વાત એ છે કે કોઈપણ એક્ઝામ્પલને સોલ્વ કરવો હોય તો પ્રથમ આપણે એને સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ, જેનાથી એનું સંકલન સરળતાથી થઈ શકે. સરળ સ્વરૂપમાં કન્વર્ટ કર્યા પછી એને ફોર્મ્યુલાની નજીક લઈ જવાનો હોય છે. તો આ એક્ઝામ્પલને સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે અહીંયા 1/√x + a + √x + b આપેલું છે. તો અહીંયા કરણીનો હું ઉપયોગ કરી રહ્યો છું. તો એના માટે અહીંયા પ્લસ ફોર્મની અંદર આપેલું છે, તો માઇનસ ફોર્મ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું. તો √x + a - √x + b વડે મલ્ટીપ્લાય કરીએ. અપોનની અંદર √x + a - √x + b વડે મલ્ટીપ્લાય થશે એન્ડ dx. અહીંયા a + b એન્ડ અહીંયા આપેલું છે a - b. તો a + b ઇન્ટુ a - b એટલે અહીંયા થશે a² - b². તો અંશમાં એઝ ઇટ ઇઝ લખાશે √x + a - √x + b એન્ડ છેદમાં લખાશે a + b ઇન્ટુ a - b. તો અહીંયા થશે a² - b². તો a² એટલે કે √x + a એનો હોલ સ્ક્વેર માઇનસ √x + b એનો હોલ સ્ક્વેર લખાશે. તો અહીંયા રૂટ અને સ્ક્વેર બંને કેન્સલ થશે. અહીંયા પણ રૂટ અને સ્ક્વેર કેન્સલ થશે. તો અહીંયા વધશે x + a. અહીંયા બ્રેકેટ ઓપન થશે તો -x એન્ડ -b લખાશે. તો x અને x કટ થશે. તો અહીંયા વધશે અપોનમાં a - b. તો a - b કેવા છે? કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે. તો અચળ હોવાથી એને આપણે ક્યાં લખીશું? = ની બહાર. તો એ ક્યાં લખાશે? અહીંયા 1/a - b આ રીતનું લખાશે. તો ઇન્ટિગ્રેશનની અંદર શું વધશે? અહીંયા તો રૂટની અંદર વધશે x + a dx. આપણે બંનેને સેપરેટલી ઇન્ટિગ્રેશન આપી દઈએ છીએ. પ્રથમ √x + a ને આપી દઈએ છીએ અને પછી આપી દઈએ આપણે √x + b ને. અને અપોનની અંદર જે a - b વધેલા હતા એને આપણે અચળ તરીકે એટલે કે કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢી લીધા. હવે અહીંયા જેનું આપણે સંકલન કરવાનું છે તે ફોર્મ આ રીતનું છે કે √x + a. હવે આપણને ખ્યાલ છે કે એ કરીબન આની જેવું દેખાઈ રહ્યું છે અને અહીંયા જે x આપેલો છે તે લિનિયર ફંક્શનની અંદર આપેલો છે. તો લિનિયર ફંક્શનની અંદર આપેલો હોય તો આનું જે xનું જે ફોર્મ્યુલા લાગતું હોય એ જ ફોર્મ્યુલા લગાવવાનું. તો અહીંયા xની 1/2 ઘાત જેવું દેખાઈ રહ્યું છે. તો અહીંયા xની n ઘાતનું ફોર્મ્યુલા લાગી શકે. તો xની n ઘાતના રૂલ્સ મુજબ આનું સંકલન થાય xની n+1/n+1. તો અહીંયા 1/2 પાવર આપેલી છે. તો અહીંયા સંકલન થશે x + a ની 1/2 + 1/1/2 + 1 એઝ ઇટ ઇઝ. અહીંયા પણ ફોર્મ x + b આપેલું છે પણ પાવર કેટલી આપેલી છે? 1/2. તો અહીંયા પણ સંકલન શું થશે? x + b ની 1/2 + 1/1/2 + 1 + c આ રીતનું થશે. તો આપણો જવાબ શું આવશે? તો અહીંયા લખાશે 1/a - b એન્ડ x + a ની કેટલી ઘાત લખાશે? 3/2. અહીંયા પણ કેટલી ઘાત લખાશે? 3/2 માઇનસ x + b ની અહીંયા પણ કેટલી ઘાત લખાશે? 3/2 એન્ડ અપોનમાં કેટલી ઘાત આવશે? 3/2 + c. તો અહીંયા 3/2 આવેલા છે, અહીંયા પણ 3/2 આવેલા છે. બંનેની અંદર સેમ 3/2 છે. તો એ ક્યાં લખાશે? બહાર. તો અહીંયા શું વધશે? a - b એન્ડ અહીંયા 3 મલ્ટીપ્લાય થશે અને જે /2 હશે તે ક્યાં થશે? ઉપર જશે. તો બ્રેકેટમાં વધશે x + a ની 3/2 પાવર માઇનસ x + b ની 3/2 + c. તો આ શું થશે? આપણો જવાબ થશે.
એક્ઝામ્પલ 3 તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે 1/x ઇન્ટુ રૂટ ax માઇનસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા આપણને સૂચન ઓલરેડી આપી દીધેલું છે કે x ઇઝ ઇક્વલ ટુ a બાય ટી લો. બરાબર, આ સૂચન બુકની અંદર જ આપેલું છે. હવે તો આપણે સૂચન મુજબ જોઈએ. સૂચન ન આપ્યું હોય તો આપણે થિંકિંગ કરવું જ પડશે અને એક્ઝામની અંદર આપણને સૂચન આપશે નહીં. એટલે કે આપણે ઓલરેડી બહારથી જ થિંકિંગ કરવું પડશે કે આ એક્ઝામ્પલની અંદર શું કરી શકીએ. તો આપણે અત્યારે સૂચન મુજબ ચાલીએ છીએ. તો x ઇઝ ઇક્વલ ટુ a બાય ટી આપણે સપોઝ કરી લઈએ. તો dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આનું વિકલન થશે dx ઇઝ ઇક્વલ ટુ a અચળ તરીકે બહાર લખાય એન્ડ ટીનું વિકલન શું થશે? તો ટી ઉપર જશે તો ટીની -1 ઘાત હોય તો -1 ઘાતનું વિકલન શું થાય? તો -1 આગળ આવશે અને એમાંથી એક બાદ થશે તો -1 ઇન્ટુ -1 લખાશે એન્ડ અહીંયા ડીટી લખાશે. તો અહીંયા વધશે -a અપોન ટી સ્ક્વેર ડીટી અને અહીંયા લખાશે dx. તો dx ઇઝ ઇક્વલ ટુ થશે -a અપોન ટી સ્ક્વેર ડીટી. બરાબર, હવે આ શું થયું? dx થયું. તો અહીંયા આપણને આપેલું છે x ઇન્ટુ રૂટની અંદર ax માઇનસ એક્સ સ્ક્વેર. તો એની અંદર શું ચેન્જીસ થશે? તો x ઇઝ ઇક્વલ ટુ લખાશે a બાય ટી એન્ડ રૂટની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા આપેલું છે a ઇન્ટુ એક્સ. તો x ઇઝ ઇક્વલ ટુ લખાશે a બાય ટી એન્ડ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખાશે a બાય ટી એનો હોલ સ્ક્વેર. આ રીતનું લખી શકાશે. તો અહીંયા વધશે a બાય ટી ઇન્ટુ રૂટની અંદર લખાશે a સ્ક્વેર બાય ટી એન્ડ અહીંયા લખાશે a સ્ક્વેર બાય ટી સ્ક્વેર. હવે એક કામ કરીએ, આનો લસા લઈ લઈએ અને અહીંયા જે a સ્ક્વેર આપેલા છે એને કોમન કાઢી લઈએ. તો a સ્ક્વેર રૂટમાંથી કોમન નીકળશે તો a બહાર નીકળશે એન્ડ અહીંયા ઓલરેડી a આપેલા જ છે તો a ઇન્ટુ a શું થશે? a સ્ક્વેર થશે તો બાય ટી એન્ડ રૂટની અંદર અહીંયા વધશે 1/t માઇનસ 1/t સ્ક્વેર. હવે બંનેનો લસા લઈએ તો a સ્ક્વેર બાય ટી એન્ડ અહીંયા લખાશે ટી સ્ક્વેર અહીંયા મલ્ટીપ્લાય થશે એન્ડ બંનેનો લસા ટી સ્ક્વેર થશે. તો અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરવો પડશે? ટી વડે એન્ડ અહીંયા 1 જ રાખવો પડશે. તો ટી સ્ક્વેર રૂટમાંથી બહાર નીકળશે તો અહીંયા કેટલા લખાશે? ટી. તો અહીંયા બહાર વધશે a સ્ક્વેર બાય ટી સ્ક્વેર એન્ડ રૂટની અંદર વધશે ટી માઇનસ 1. હવે આપણે બધાની જ વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા લખાશે 1/x ઇન્ટુ રૂટ ax માઇનસ એક્સ સ્ક્વેર એની જગ્યાએ મૂકી દઈએ a સ્ક્વેર બાય ટી સ્ક્વેર ઇન્ટુ રૂટ ટી માઇનસ 1 એન્ડ dxની જગ્યાએ લખી નાખીએ -a અપોન ટી સ્ક્વેર એન્ડ ડીટી. અહીંયા ટી સ્ક્વેર એન્ડ આ ટી સ્ક્વેર કટ થશે. અહીંયા આ a અને એક a કટ થશે. તો અહીંયા રહેલા a કોન્સ્ટન્ટ તરીકે બહાર લખાશે. તો અહીંયા વધશે 1/a અને અહીંયા આવશે માઇનસ ઇન્ટુ 1/રૂટ ટી માઇનસ 1 લખાશે ઇન્ટુ ડીટી. હવે 1/a ને હું કોન્સ્ટન્ટ તરીકે બહાર લખી નાખું છું. તો અહીંયા લખાશે -1/a એન્ડ સંકલનની અંદર લખાશે રૂટ ટી માઇનસ 1 ડીટી. હવે અહીંયા કયો રૂટ્સ લાગશે? તો આ ઉપર જશે તો આને આપણે આ રીતે લખી શકીએ -1/a ટી માઇનસ 1ની -1/2 પાવર એન્ડ ડીટી. તો આ જે છે તે એક્સની n ઘાત જેવું દેખાઈ રહ્યું છે. આપણને ખ્યાલ છે કે એક્સની n ઘાતનું સંકલન શું થાય? તો એક્સની n ઘાતનું સંકલન થશે x⁻n+1 અપોન n+1 પ્લસ c. અને આપણને એ પણ ખ્યાલ છે કે એક્સની જગ્યાએ x પ્લસ a લખેલો હોય અને એની n ઘાત આપેલું હોય તો એનું સંકલન પણ x પ્લસ aની n+1 અપોન n+1 પ્લસ c થાય. તો અહીંયા t-1 આપેલું છે તો એનું સંકલન શું થશે? તો એનું સંકલન થશે -1/a તો એઝ ઇટ ઇઝ બહાર જ લખાશે. તો t-1ની -1/2 પાવર +1 અપોન -1/2 +1 એન્ડ પ્લસ c. તો -1/2 +1 કેટલા થશે? તો -1/2 +1
એટલે અહીંયા લખાશે t-1 એન્ડ 1/2 થશે અને અહીંયા પણ લખાશે 1/2 પ્લસ સી. તો આ જે 2 આપેલા છે તે 2 ક્યાં આવશે? ઉપર આવશે. તો -2/a એન્ડ અહીંયા લખાશે t-1ની 1/2 પાવર પ્લસ સી. હવે t આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ. તો t શું સપોઝ કરેલા હતા? તો આપણે સપોઝ કરેલા હતા x a/t, જે આપણને સૂચન ઓલરેડી આપેલું જ હતું. તો t કેટલા લખાશે? તો t લખાશે a/x. તો અહીંયા t a/x લખી નાખીએ. તો a/x -1ની કેટલી પાવર લખાશે? 1/2 પ્લસ સી. બરાબર. આ એક્ઝામ્પલને આગળ પણ કરી શકીએ. આ જે x છે તે અહીંયા મલ્ટીપ્લાય થશે. તો અહીંયા વધશે -2/a ઇન્ટુ રૂટ આપેલું હોવાથી રૂટ a-x અપોન x પ્લસ સી લખાશે. આ શું થશે? આપણો જવાબ થશે. ઘણી વખત એવું થશે કે આપણા જવાબની અંદર થોડુંક વેરિએશન આવતું હશે. જે જવાબ આપણી બુકની અંદર આપેલો હોય પણ એ જવાબ આપણો સાચો પણ હોઈ શકે કે જે જવાબ આપણે કરેલો હોય. કેમ કે ઘણી વખત મેથડનું મહત્ત્વ હોય છે, અલગ રીતે થોડોક જવાબની અંદર ચેન્જીસ આવવાની સંભાવના છે. એક્ઝામ્પલ 4 તરફ જઈએ. અહીંયા આપણને આપેલું છે 1/x² ઇન્ટુ x⁴ પ્લસ 1ની પાવર 3/4. હવે આ એક્ઝામ્પલને વધારે સરળતાથી કઈ રીતે કરી શકાય એ રીતે આપણે થિંકિંગ કરવાનું છે. તો હું અહીંયા એક કામ કરી રહ્યો છું કે અહીંયા જે x⁴ આપેલા છે એને હું અચળ તરીકે બહાર કાઢી લઈ રહ્યો છું. જો હું એને અચળ તરીકે બહાર કાઢીશ, અચળ નથી પણ x⁴ પોતેને બહાર કાઢી રહ્યો છું, તો એની પાવર કેટલી આપેલી છે? 3/4. તો એ બહાર કાઢીશ તો x⁴ની પાવર 3/4 હોવાથી તો 3/4 સાથે બહાર નીકળશે. તો 4 અને 4 કટ થશે તો બહાર આવશે x⁴, એટલે x³ બહાર લખાશે. તો અહીંયા વધશે 1/x² ઇન્ટુ x³. બરાબર. તો x⁴ બહાર નીકળશે તો અહીંયા વધશે 1 + 1/x⁴ એન્ડ એની પાવર લખાશે 3/4 dx. બરાબર. અહીંયા x² એન્ડ x³ એટલે અહીંયા થશે x⁵ અને અહીંયા વધશે 1 + 1/x⁴ની પાવર 3/4 dx. હવે આ એક્ઝામ્પલની ખાસિયત એ છે કે જો હું આના બરાબર સપોઝ કરીશ તો એનું વિકલન મને 1/x⁵ ફોર્મમાં મળશે. એટલે કે અહીંયા હું 1 + 1/x⁴ = t સપોઝ કરી રહ્યો છું. તો 1નું વિકલન શું થશે? તો 1નું વિકલન 0 થશે. એન્ડ x⁴નું વિકલન શું થશે? તો એનું વિકલન સોલ્વ કરવા માટે x⁴ એટલે કે એને ઉપર લાવવા પડશે અંશમાં. તો અહીંયા લખાશે x⁻⁴ પાવર. તો -4 આગળ આવશે અને એમાંથી એક બાદ થશે. તો -4 એન્ડ -1 dx અહીંયા લખાશે dt. તો અહીંયા વધશે -4 અપોન x⁵ dx dt. હવે આપણને એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે કે x⁵ dx. તો અહીંયા પણ આપણી પાસે પડેલું છે x⁵ એન્ડ dx ફોર્મ પડેલું છે. તો એના બરાબર શું લખી શકીએ? તો અહીંયા આપેલા જે -4 છે તેને હું ની આ સાઈડ આવવા દઉં છું. તો અહીંયા લખાશે dt/-4. તો અહીંયા આપણો જવાબ આવશે 1/x⁵ dx એટલે અહીંયા લખાશે dt/-4. અને અહીંયા આપણે સપોઝ કરેલું હતું t અહીંયા વધશે. આપણે સપોઝ કરેલું હતું 1 + 1/x⁴ બરાબર. તો અહીંયા લખાશે t⁴. હવે અહીંયા આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ આપેલા હોય, આ રીતના જ્યારે એક્ઝામ્પલ આપેલા હોય કે અહીંયા x⁵ આપેલો હોય અને અહીંયા અપોનની અંદર 4 પાવર હોય, અહીંયા x⁶ આપેલું હોય અને અહીંયા 5 પાવર હોય, અહીંયા 7 પાવર બનતી હોય અને અહીંયા 6 પાવર બનતી હોય, તો આ જ મેથડ અપ્લાય કરવાની થશે. એટલે કે આના બરાબર t સપોઝ કરી લઉં અને એનું વિકલન ક્યાં મળશે? મને અહીંયા મળશે. હવે શું કરીએ આપણે કે અહીંયા જે છે x⁻n ફોર્મ બની ગયું છે. તો અહીંયા -4ને હું અચળ તરીકે બહાર કાઢી લઉં છું. તો અહીંયા વધશે 1/4 એન્ડ t⁴/4ને
ઉપર લઈ જાઓ તો અહીંયા લખાશે t⁻³ dt। આ રીતનું લખી શકાશે। તો અહીંયા એક્સની n ઘાતનો રૂટ્સ લાગશે, તો એક્સની n ઘાતના રૂટ્સ મુજબ એક વખત અંશમાં પ્લસ થશે અને છેદમાં પણ શું થશે, પ્લસ થશે। તો -3/4 + 1 લખાશે। તો -3/4 + 1 કેટલા થશે, તો -3 + 4 એટલે લખાશે 1/4। તો આપણો જવાબ શું આવશે, તો અહીંયા લખાશે -1/4 t⁻⁴ and 1/4 + c। હવે આપણને ખ્યાલ છે કે આ 4 અને આ 4 કટ થશે તો અહીંયા વધશે -t⁻⁴ + c। તો t = આપણે શું સપોઝ કરેલા હતા, તો જે સપોઝ કરેલા હતા, જે આદેશ લીધેલો હતો, બરાબર, આને આપણે કહી શકીએ આદેશ લેતા। તો જે આપણે આદેશ લીધેલો હતો એના બરાબર આપણે વેલ્યુ પાછી મૂકવી પડે। આપણે જે એક્સ ફોર્મની અંદર રકમ આપેલી હોય તો જવાબ પણ આપણે એક્સ ફોર્મમાં જ લાવવો પડે। તો અહીંયા આપણે t = પાછી વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા લખાશે 1 + 1/x⁴ ની પાવર 1/4 + c। તો આ શું થશે, આપણો જવાબ થશે। એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે x⁴ + x⁴ અને એ પણ 1ના અપોનમાં। હવે આપણે આને સરળ ફોર્મની અંદર કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, તો અહીંયા 1/2 પાવર છે અને અહીંયા 1/3 પાવર છે। કદાચ આ તો રૂટની અંદર છે અને આ ઘનમૂળમાં છે એટલે કે ક્યુબમાં છે। તો આને સોલ્વ કઈ રીતે કરી શકાય, તો પહેલાં આને રૂટ રિમૂવ કરવું પડશે અને આનું ક્યુબ રૂટ રિમૂવ કરવું પડશે। તો બંનેને રિમૂવ કરવા માટે આનો લસ્સા લઈ લઈએ। તો આનો લસ્સા શું થાય છે, તો 2 તથા 3 એટલે કે 2 અને 3 નો લસ્સા કેટલો થઈ શકે, તો 6 થાય। તો હું એક કામ કરું છું, અહીંયા x = કંઈક સપોઝ કરી લઉં, તો x = હું t⁻⁶ સપોઝ કરી લઉં। તો t⁻⁶ સપોઝ કરીશ તો અહીંયા xની જગ્યાએ t⁻⁶ મૂકીશ તો 2 અને 6 કટ થશે તો આપણું ફોર્મ કેવું થઈ જશે, થોડું સરળ બની જશે। તો આના બરાબર સપોઝ કર્યું તો dx એટલે શું થશે, તો dx એટલે લખાશે 6 આગળ આવશે and t⁵ dt। આ રીતનું લખી શકાય। તો dx એટલે લખાશે 6t⁵ dt and x⁴ છે તો xની જગ્યાએ લખી નાખીએ t⁻⁶ and એની પાવર કેટલી છે, 1/2। અહીંયા પણ કેટલી લખાશે, t⁻⁶ ની પાવર 1/3। તો અહીંયા સરળ ફોર્મ બની ગયું। અહીંયા 2 અને 3 કટ થઈ જશે, અહીંયા 3 × 2 = 6 કટ થઈ જશે અને અહીંયા જે 6 આપેલા છે તે અચળ તરીકે બહાર લખાશે। તો અહીંયા વધશે t⁵ and અપોનમાં વધશે t³ + t² dt। આ રીતનું લખી શકાય। હવે અહીંયાથી t² કોમન નીકળે એમ છે તો t² ને કોમન કાઢી લઈએ। તો t² ને કોમન કાઢીશું તો અહીંયા વધશે t+1 એન્ડ અહીંયા t⁵ ઓલરેડી પડેલા જ છે તો અહીંયા દેખાઈ આવે છે કે t² and t² કટ થાય છે તો અહીંયા કેટલા વધશે, t³ વધશે। તો અહીંયા લખાશે 6t³ / t+1 and dt। હવે આને સોલ્વ કરવા માટે આપણે એને સરળ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે। તો આપણે એક કામ કરીએ, અહીંયા +1 અને -1 એડ કરીએ છીએ તો વધારે ઇઝી પડશે। કેમ કે અહીંયા જો બ્રેકેટ બનાવી નાખું તો અહીંયા બની જશે t³ + 1³ એટલે કે અહીંયા આ રીતનું ફોર્મ બનશે t³ + 1³ એન્ડ અપોનમાં લખાશે t+1 dt માઇનસ અહીંયા લખાશે 1/t+1 dt। તો હું અહીંયા t³ + 1³ નું ફોર્મ્યુલા મૂકીશ તો એનું ફોર્મ્યુલા થશે =6 એનું ફોર્મ્યુલા થશે t+1 and t² - t+1। તો અહીંયા t+1 કટ થઈ જશે તો આ જે ફોર્મ બનેલું છે તે તો ઘણું સરળ ફોર્મ થઈ જશે t² - t+1 અને એને સોલ્વ કરવું વધારે ઇઝી થઈ જશે અને અહીંયા શું વધે છે 1/t+1 dt। તો હવે આગળ સોલ્વ કરીએ તો t² નું સંકલન શું થશે, તો t² નું સંકલન થશે t³ / 3
एंड टीનું સંકલન થશે t²/2, 1નું સંકલન થશે t एंड t+1નું સંકલન શું થશે તો 1/t+1નું સંકલન થશે 1/x મુજબ કરી શકાય તો 1/xનું સંકલન થાય log mod x તો અહીંયા x ની જગ્યાએ સપોઝ આપણને આ રીતનું આપેલું હોય 1/x + a dx તો એનું સંકલન શું થાય તો એનું સંકલન થાય log mod x + a + c તો એઝ ઇટ ઇઝ આનું સંકલન શું થશે તો આનું સંકલન થશે log mod t+1 + c બરાબર। હવે આપણે જે વેલ્યુ મૂકેલી હતી જે રકમની અંદર જે ફોર્મ આપેલું હતું તે ફોર્મ પાછું લાવવું પડશે તો આપણે શું કરેલું હતું તો આપણે સપોઝ કરેલું હતું x = t⁻6 તો બંને બાજુ 6 રૂટ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો શું થશે તો અહીંયા x⁻1/6 વડે મલ્ટીપ્લાય કરીએ અહીંયા t⁻6 છે તો 1/6 વડે મલ્ટીપ્લાય કરીએ તો 6 કટ થશે તો અહીંયા લખાશે x⁻1/6 = t તો t કેટલા લખાશે x⁻1/6 તો એઝ ઇટ ઇઝ મૂકી દઈએ પાછું તો t ની કિંમત મૂકી દઈએ તો t કેટલા લખાશે x⁻1/6 પાવર 3/3 માઇનસ અહીંયા લખાશે x⁻1/6 સ્ક્વેર બાય 2 પ્લસ અહીંયા લખાશે x⁻1/6 માઇનસ log mod x⁻1/6 + 1 એન્ડ પ્લસ c બરાબર। તો શું વધશે તો અહીંયા વધશે 3 × 2 = 6 2 એ કટ થશે 2 × 3 = કટ અહીંયા 3 એ કટ થશે આપણો જવાબ આવશે 6x⁻1/2/3 માઇનસ x⁻1/3/2 પ્લસ x⁻1/6 માઇનસ log mod x⁻1/6 + 1 એન્ડ પ્લસ c તો આ શું થશે આપણો જવાબ થશે। હજી પણ આગળ સોલ્વ કરવો હોય તો કરી શકીએ અહીંયા જે 6 આપેલા છે તે 6 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું તો અહીંયા વધશે 3 × 2 = 6 એટલે કે 2 એ કટ થશે તો અહીંયા વધશે 2 * આને રૂટમાં પણ લખી શકાય એન્ડ અહીંયા વધશે 3 2 એન્ડ 6 કટ થશે તો અહીંયા વધશે 3 અને અહીંયા લખાશે x⁻1/3 પ્લસ 6 * x⁻1/6 માઇનસ log mod x⁻1/6 + 1 + c તો આ શું થશે આપણો જવાબ થશે।